જે હવામાન વિભાગમાં વૈજ્ઞાનિક યોગેશમાં બીજાણી આજનું હવામાન અપડેટ આપતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું છે. નીલિયાએ 13.2 ડિગ્રી, અમદાવાદ 4.8 ડિગ્રી જેટલું નોંધાયું છે, જેમાં ઓછામાં ઓછું તાપમાન અમરેલીમાં 12 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર 12.8 ડિગ્રી નોંધાયું છે. આગામી 2 દિવસમાં ઠંડીના 2 થી 4 ડિગ્રી ઘટાડો થશે. હાલમાં માવઠાની શક્યતા નથી. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આંબાલાલ પટેલની આગાહી કરી કે રાજ્યમાં 22 થી 26 જાન્યુઆરી દરમિયાન જે માવઠાનું આગમન થશે, જે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં તેના કરા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી. જેટલા નહીં પણ 30 જાન્યુઆરી સુધી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી એકવાર હવામાન ફેરફાર થશે અને 13 ફેબ્રુઆરીથી હવામાન બદલાશે, જેમાંથી આગાહી કરવામાં આવેલી ખેડૂતોને ચિંતા વધી છે કે જે ખુશનમ અને મોસમ ચાલી રહી છે. ડુંગળી જેવા, જીરા જેવા કમોસમ વરસાદના ખેડૂતોની મહેનત પણ વ્યર્થ જોવા ભય છે. અંબાલાલ પટેલની આગાહી કરી, જેમાંથી રાજ્યમાં 22 થી 26 જાન્યુઆરી દરમિયાન જે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં જિલ્લામાં ચોમાસાની વરસાદમાં પડે જે શક્યતા છે, જે કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પણ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન જે ફરીવાર હવામાન ફેરફાર થઈ શકે છે. 13 ફેબ્રુઆરીથી અને પણ હવામાન બદલાશે. આગામી કરવામાં આવેલી આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે હાલમાં જ ખેતી ખુશનું મોસમ ચાલી રહ્યું છે. ઘઉં, ચણા, જીરું, ડુંગળી જેવા પાકને જો કમોસમ વરસાદ પડે તો ખેડૂતોની મહેનત વ્યર્થ જોવા ભય છે. જે અંબાલાલ પટેલની આગાહી કરી, રાજ્યમાં 22 થી 26 જાન્યુઆરી દરમિયાન જે ભારે વરસાદ પડી શકે, ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં નહીં પણ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાન ફરી બદલાઈ શકે છે. જે 13 ફેબ્રુઆરીથી પણ હવામાન બદલાઈ શકે છે. આગાહી ખેડૂતોની ચિંતા વધી ગઈ, કારણ કે હાલમાં ખેતીની ખુશનબ મોસમ ચાલી રહી હતી અને ઘઉં, ચણા, ડુંગળી જેવા સ્થિતિમાં છે અને જ્યાં કમોસમ વરસાદ પડે તો તેમાંથી મહેનત અને વ્યર્થ જવાનો પણ ભય છે.